presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે તહેવારો હોય ને ત્યારે લેડીઝને સૌથી મોટો આરામ હોય. ત્યારે ઘણા બધા લેડીઝને એવી આદત હોય છે કે ઘરમાં જ્યારે બધા સભ્યો હાજર હોય કે કોઈ જોબ પર ના ગયું હોય, બાળકો સ્કૂલે ના ગયા હોય, અને ત્યારે ઘરની લેડીઝની આદત હોય છે કે ગરમા ગરમ કંઈક એવી વસ્તુ ખવડાવીએ એમને કે જે બહાર જવાનું નામ ન લે. ઘણી વખત એવું થાય કે અમુક લેડીઝ ચિંતાથી અને કંટાળીને એવું કહે કે ભાઈ આજે રજા છે એટલે આજે હું ઘરે જમવાનું નહીં બનાવું, કારણ કે આજે મને બહાર ખાવાની ઈચ્છા છે. તો આ બંને લેડીઝ જે બંનેના મંતવ્યો અલગ છે, બંનેના વિચારો અલગ છે, એનું એક સોલ્યુશન મારી પાસે છે. એક એવો તહેવાર કે જે એકબીજા સાથે ઉજવવાનો હોય છે અને એ તહેવારમાં ફક્ત 2 વ્યક્તિ જ હાજર હોય છે, છતાં કંઈક એવું ઘરે બનાવવું હોય તો શું સ્પેશિયલ બનાવી શકાય? બિલકુલ બહાર જેવું ઘરે કંઈક બનાવી શકો એવી આજની આ સરસ મજાની વાનગી વેલેન્ટાઇન સ્પેશિયલ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે એકતા શાહ, કે જે સૌથી પહેલા બનાવશે વેલેન્ટાઇન સ્પેશિયલ ચૂરોઝ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે મેક્સિકન હોટપોટ. તો કરીએ આજના શોની શરૂઆત. એકતાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે બંને રેસિપી લઈને આવ્યા છો એ બંને એક યુનિક રેસિપી છે કે જે લગભગ લોકો ઘરે નથી બનાવતા હોતા. તો તમારા વિશે સૌથી પહેલાં તો આપણી રેસિપીની શરૂઆત કરીએ. પહેલાં તમારા વિશે અને તમારી જે રેસિપી બનાવવાના છો એના વિશે વાત કરો. મારું નામ એકતા છે. હું અમદાવાદમાં રહું છું. મારી યુટ્યુબમાં કુકિંગની 2 ચેનલ છે, cookit_ekta અને એકતાસ ફૂડ મેજિક. તેમાં હું રેગ્યુલર રૂટીનની બધી જ રેસિપી શેર કરી છું, એકદમ સિમ્પલ રીતે અને સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી, એકદમ જે આપણને ઘરમાં એકદમ ઇઝીલી બનાવી શકીએ તેવી રેસિપી હું શેર કરું છું. ઓકે, અને આજે તમે 2 રેસિપી લઈને આવ્યા છો. સૌથી પહેલાં આપણે વેલેન્ટાઇન સ્પેશિયલ એક બનાવી રહ્યા છીએ ચૂરોઝ. તો એ કેવી રીતે બનાવશો એના વિશે આપણી વાત કરી દો. આપણે ચૂરોઝ તો બનાવવા હોય છે ઘરમાં, પણ ઘરમાં એવું હોય છે કે અમુક વસ્તુ આપણને મળતી નથી. આપણે એક અમુક ટ્રીક યુઝ કરીશું જેનાથી આપણે બાજા જેવા ચૂરોઝ બનાવીશું અને એ ચૂરોઝ હેલ્ધી રીતે આપણે બનાવીશું. કરીએ શરૂઆત? ઓકે, ચલો. એના માટે આપણે પહેલાં એક પેન લઈ લઈશું અને તેમાં આપણે 1 કપ પાણી લઈશું. તેમાં આપણે 2 ચમચી શુગર પાવડર એડ કરીશું. અને જનરલી ચૂરોઝમાં બટરનો યુઝ કરવામાં આવે છે. આજે આપણે ઘીનો યુઝ કરીને ચૂરોઝ બનાવીશું. વાવ. 2 ચમચી આપણે એમાં ઘી એડ કરીશું. ઓકે. એકદમ પાણીને આપણે સરસ બબલ્સ આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું. ઓકે. ચૂરોઝ એક એવી રેસિપી છે કે જે આપણે બહાર જઈએ, કોઈ એક્ઝોટિક રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે મંગાવતા હોઈએ છીએ અને એક ડેઝર્ટ રેસિપી છે. તમે ચૂરોઝ કેવી રીતે બનાવતા શીખ્યા હતા? ચૂરોઝ જનરલી મેં છે ને આની રેસિપીઝ એકવાર હું બહાર રેસ્ટોરન્ટમાં ગઈ હતી ત્યારે મારા સનને બહુ જ ઈચ્છા થઈ ગઈ ચૂરોઝ ખાવા, પણ હું મોસ્ટલી ચૂરોઝ મેંદાના બનતા હોય છે, પણ આજે મેં ટ્રાય કર્યું કે ચલો ને આપણે ઘઉંના લોટના ચૂરોઝ બનાવીએ કે જે એકદમ હેલ્ધી પણ હોય અને સિમ્પલ રીતે આપણે બનાવીશું એકદમ. ઓકે, એટલે બહાર પહેલા રેસિપી આપણે ચાખી તમે અને પછી ઘરે આવીને થોડું હેલ્ધી વર્ઝન ટ્રાય કર્યું. હા, વન્ડરફુલ.
હવે તમે જોઈ શકો છો કે પાણીની અંદર એકદમ બબલ્સ આવી ગયા છે. હવે આ ટાઈમે આપણે ગેસને બંધ કરી દઈશું. ઓકે. અને નીચે ઉતારી અને 1 કપ આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરી દઈશું. ઓકે. અને મિક્સ કરતા રહીશું. અને તેમાં આપણે 1 ડ્રોપ્સ રેડ ફૂડ કલર એડ કરીશું. એ ઓપ્શનલ છે, આપણે એડ કરવો તો કરી શકીએ છીએ, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકીએ છીએ. ઓકે. એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. ઓકે. આપણો ચૂરોઝનો આ ડો તૈયાર થઈ ગયો છે. હવે ચૂરોઝ જનરલી નોઝલનો યુઝ કરીને બનાવવામાં આવે છે. આજે આપણે ઘરનો જે દાદી નાની મમ્મીનો જે સંચો હોય છે ને એનો યુઝ કરીને આપણે બનાવીશું. ઓકે. એમાં આ રીતની આવી જાળી આવે છે સ્ટારવાળી, એનો આપણે આજે યુઝ કરીશું. જનરલી આપણે આનાથી ચકરી બનાવતા હોઈએ છીએ. યસ. દાદા મને પ્લેટ આપને. પ્લેટની તમારે જરૂર નહીં પડે. તમે જે જગ્યા પર ઊભા છો એ વરમોરાની આપણી સ્લેબ છે, એટલે એના પર તમે કટિંગ પણ કરી શકો છો. સ્ક્રેચ પ્રૂફ છે એટલા માટે. અને કોઈ પણ તમારે વણવું હોય કે કંઈ પણ તમારે રાખવું હોય ફૂડ એમ જ તો રાખી શકો છો, કારણ કે એન્ટીબેક્ટેરિયલ છે. ઓકે, શું વાત છે. યસ, IST ટેકનોલોજીથી એ બનેલું છે. ઓકે. હવે આપણે એની પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. ઓકે. તેલ પણ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે છે, એટલે જે આપણી વાનગી બનાવશું એ ફ્રેશ રહેશે અને દરેક ગુજરાતીઓના અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ કપાસિયા તેલ એટલે કે ફોર્ચ્યુનનું રિફાઇન. આજથી હું પણ મારા હસબન્ડને કહીશ. આમ તો હસબન્ડ જ તેલનો ડબ્બા લાવે છે કે ફોર્ચ્યુન કપાસિયાનું તેલ લઈને આવે. યસ. હવે આપણે પહેલાં આની જે રીતના આપણે ચકરી ઘરમાં પાડીએ છીએ ને એવી રીતે આપણે એને પાડી દેવાની છે. ઓકે. હવે આમાં આપણે છે ને આનો શેપ આપવાનો છે. આપણે હાર્ટ શેપ બનાવીશું આજે. યસ. આપણા હસબન્ડને પણ ખુશ તો કરવા પડે ને, વેલેન્ટાઇન ડે છે તો આપણે એના માટે સેમ સાઇઝના બને આપણા હાર્ટ્સ, એના માટે આપણે સાઇઝથી જ કટ કરીશું. ઓકે. એટલે આપણે આપણી રીતે સાઇઝથી કટ કરી લઈશું. અને હવે આપણે તેને આપશું હાર્ટ શેપ. ઓકે. જો દાદા કેટલા ક્યુટ લાગે છે. બહુ જ સરસ લાગે છે. એકદમ સિમ્પલ રીતે આપણે હાર્ટ શેપ આપી દઈશું. આપણે આજે આ સરસ મજાની વેલેન્ટાઇન સ્પેશિયલ રેસિપી બનાવીએ છીએ. તમે તો તમારા હસબન્ડ માટે એક સરસ રેસિપી આજે આ નક્કી કરી છે કે તમે બનાવશો, પણ તમારા હસબન્ડ તમારા માટે જનરલી દરેક વેલેન્ટાઇનના શું કરતા હોય છે? મારા હસબન્ડ પણ વેલેન્ટાઇન ડેના દિવસે સ્પેશિયલી બહાર લઈ જાય છે મને. અને ડેટ પર જઈએ અને ફ્લાવર્સથી મને ફ્લાવર્સ બહુ જ ગમે છે અને એનાથી મને ખુશ કરે છે. ક્યાં વાત છે. ચલો, હવે જેટલા પણ વ્યુઅર્સ આપણને જુએ છે એમના માટે પણ એક આઈડિયા મળી ગયો છે કે તમારી વાઈફને કે તમારા બેટર હાફને તમારે જો બહાર લઈ જવા હોય તો તમે આ રીતે પણ એમને ખુશ કરી શકો છો. આપણું છે ને ઓઇલ એકદમ મીડિયમ હોટ ઓઇલ થઈ ગયું છે. હવે એની અંદર આપણે ચૂરોસને ફ્રાય કરવા મૂકી દઈશું. ઓકે. તેલ બહુ ગરમ ન હોવું જોઈએ. હા. ઓકે. જો એકદમ બહુ ગરમ હશે ને
તો ચૂરોસ છે ને બહારથી એકદમ લાલ થઈ જશે અને એકદમ ક્રિસ્પી નહીં લાગે ખાવામાં. અંદરથી પોચા રહેશે હા. અને બહારથી કડક નહીં થાય. હા. પહેલાં છે ને આપણે ચૂરોસને ટચ નહીં કરીએ, થોડા કાચા પાકા થઈ જાય ને પછી જે એકદમ ઉપર જ આવવા માંડશે પછી આપણે તેને ટચ કરીને ટર્ન કરી ટર્ન કરીશું. અને બાજુમાં છે ને આપણે ડાર્ક ચોકલેટને ડબલ બોઇલ કરવા મૂકી દીધું છે. ઓકે, એટલે આને આની સાથે આપણે સર્વ કરીશું. યસ. વાવ. આ ચોકલેટમાં તમે શું અત્યારે એડ કર્યું છે? આ ચોકલેટની અંદર આપણે મિલ્ક ક્રીમ એડ કરીશું અને ડાર્ક ચોકલેટને મિક્સ કરીને એને આપણે ડબલ બોઇલ કરવા મૂકી દીધું છે. ઓકે. હવે આપણા આ ચૂરોસ થઈ ગયા છે, આપણે તેને પ્લેટમાં લઈ લઈએ. ઓકે. અને હવે આપણે એને ચોકલેટથી ગાર્નિશ કરીશું. હા, હવે આપણા ચૂરોસ તૈયાર થઈ ગયા છે. હવે આમાં આપણે તજ અને શુગરનો પાવડર તૈયાર કરેલો છે એ એની ઉપર સ્પ્રિંકલ કરીશું. ઓકે. જેનાથી એક થોડો સ્ટ્રોંગ ટેસ્ટ પણ આવશે અને એક મીઠો ટેસ્ટ પણ આવશે. હા. ઓકે. હવે જે આપણે આ ચોકલેટ મેલ્ટ કરેલી છે એની કન્સિસ્ટન્સી આવી આપણે જોઈએ. એના માટે આપણે એની અંદર ક્રીમ એડ કરી દેવાનું. ઓકે, તો હવે એને સર્વ કરી દઈએ. હા. ચલો. ચૂરોસ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, હાફ કપ ડાર્ક ચોકલેટ, 1 ટીસ્પૂન ક્રીમ, હાફ કપ તજ અને ખાંડનો પાવડર, 1 ટીસ્પૂન ઘી, 1 ડ્રોપ ફૂડ કલર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. દારા તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી વાલા ચૂરોસ. વાવ. આપણે તેને ચોકલેટ ડીપ સાથે ખાઈશું. વાહ, ચોકલેટ ડિપ સાથે ચૂરોસ બનીને તૈયાર છે અને એકદમ સરસ મજાના હાર્ટ શેપમાં બનીને તૈયાર છે. થેન્ક યુ સો મચ સરસ મજાની રેસિપી આ વેલેન્ટાઇન ડે ઉપર શેર કરવા માટે. એન્ડ અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મેક્સિકન હોટપોટ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, को पावर्ड बाय वसंत मसाला, माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेर. મારી સાથે આજે જોડાયેલા છે એકતા શાહ કે જેમણે શરૂઆતમાં બનાવ્યા હતા ચૂરોસ અને હવે બનાવી રહ્યા છે મેક્સિકન હોટપોટ. તો જો આજે આપણે મેક્સિકન હોટપોટ બનાવીએ છીએ એ કેવી રીતે બનાવશું જરા વ્યુઅર સાથે વાત કરી દો. આપણે મેક્સિકન હોટપોટની અંદર આપણે મેક્સિકન વેજીસ જે એક્ઝોટિક વેજીસ કહીએ છીએ એનો યુઝ કરીશું અને મેક્સિકન હોટપોટ એકદમ સિમ્પલ રીતે બનાવીશું જેથી ઘરે પણ આપણે એ મેક્સિકન હોટપોટ બનાવી શકીએ. ચલો કરીએ શરૂઆત. ચલીએ. એના માટે પહેલે આપણે એક પેનમાં 1.5 ચમચી જેટલું ઓઇલ લઈશું. ઓઇલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુન રિફાઇન્ડનું આ કપાસિયા તેલ લઈએ છીએ એટલે લાંબા સમય સુધી આપણી વાનગીને પણ ફ્રેશ રાખશે અને સાથે વાત કરીએ તો ટોકોફેરોલ આમાં છે એટલા માટે એ ફ્રેશ પણ રહેશે અને દરેક પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. અને આપણે 1 ચમચી એમાં બટર લઈશું. તેની અંદર આપણે 1/2 ચમચી ડ્રાય જિંજર પાવડર લઈશું.
તેમાં આપણે આવી રીતના લાંબા સુધારેલા કેપ્સિકમ લઈશું. ઓકે. લાંબો સુધારેલું રેડ બેલ પેપર લઈશું અને યલો બેલ પેપર લઈશું. ઓકે. હવે આને આપણે અડધી મિનિટ માટે સોતે થવા દઈશું. બહુ ઓવરકુક નહીં કરીએ, ખાલી અડધી મિનિટ માટે જ આપણે એને સોતે થવા દઈશું. ઓકે. થોડાક સોતે થઈ જાય પછી આપણે બોઇલ્ડ કોર્ન એની અંદર એડ કરીશું. વેજીસને આપણે એકદમ બહુ ઓવરકુક નહીં કરીએ, નહીંતર આપણને આ જે મેક્સિકન જે રેસિપીઝ હોય એની અંદર વેજીસ થોડા કાચા પાકા હોય તો જ ખાવાની મજા આવે. હવે આપણે આની અંદર પોણો બાઉલ જેટલી ટોમેટોની પ્યુરી લઈશું. ટોમેટોની પ્યુરીને આપણે 1 મિનિટ માટે એકદમ સરસ રીતે થવા દઈશું. હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું. એમાં અડધીથી પોણી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. અડધી ચમચીથી થોડો ઓછો ઓરેગાનો એડ કરીશું. ઓકે. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું. અને કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું. અને આ જે લાલ મરચું આપણે વાપરીએ છીએ એ આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે, એટલે આ જે મરચું છે એ તીખાશ અને લાલાશ બંને એકસાથે સરખી આપશે, એટલે વસંત મસાલાનું આ સ્પેશિયલ મરચું છે. આ બધી વસ્તુ મસાલાને આપણે એકદમ સરસ રીતે ચડવા દઈશું. ઓકે. હવે એકદમ સરસ રીતે ચડી જાય એટલે આપણે આની અંદર બોઇલ્ડ રાજમા એડ કરીશું. ઓકે. આ મેક્સિકન કોઈ બી વાનગી હોય તેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ રાજમા છે. યસ. એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એક મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. એકદમ તું જોઈ શકે છે એકદમ સરસ રીતે બબલ્સ આવવા માંડ્યા છે. હવે આ ટાઈમે આપણે બોઇલ રાઈસ એડ કરી દઈશું. ઓકે. રાઈસમાં મેં મીઠું એડ કરીને એને 80% સુધી જ આપણે થવા દઈશું. એકદમ ઓવરકુક રાઈસ કરેલા હશે તો એમાં મેક્સિકન રાઈસમાં મજા નહીં આવે. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે લાસ્ટમાં કોથમીર એડ કરી દઈશું. અને હવે આપણા આ મેક્સિકન રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની એકદમ સરસ એવી કરી બનાવીશું. ઓકે. રાઈસ આપણે જ્યારે એડ કર્યા ત્યારે આપણે જે બાસમતી રાઈસ જે છે કે ફોર્ચ્યુનના સ્પેશિયલ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે કે દાના જ્યારે આપણી રેસિપી તૈયાર થશે ત્યારે ખીલે ખીલે દાને આપણને મળશે. એકદમ લાંબો રાઈસ જે છે એકદમ લંબે દાને આપણને મળશે. એકદમ સરસ એવા બાસમતી રાઈસ પણ એકદમ ખીલ્યા અને એકદમ ખાવામાં પણ મજા આવે એવા રાઈસ છે. યસ. હવે આપણે કરી બનાવીશું. એના માટે પહેલાં આપણે 1 ચમચી જેટલું ઓઇલ લઈશું. ઓકે. ઓઇલ કેટલું લઈએ છીએ કરી માટે આપણે? 1 ચમચી જેટલું ઓઇલ લઈશું. ઓકે. અને 1 ચમચી આપણે બટર લઈશું.
હવે આની અંદર આપણે અડધી ચમચી પણ થોડોક ડ્રાય જિંજર પાવડર એડ કરીશું. આની અંદર આપણે રેડ બેલ પેપરને એકદમ ઝીણું ઝીણું સુધારીને એડ કરશું. યલો બેલ પેપર એડ કરીશું અને ગ્રીન કેપ્સિકમ એડ કરી દઈશું. સાથે બોઇલ્ડ કોર્ન એડ કરી દઈશું. બધા વેજીસને આપણે અડધી મિનિટ માટે સોતે થવા દઈશું. સોતે થઈ જાય એટલે મેં આમાં 3 ટામેટાની પ્યોરી બનાવી છે તે આપણે એડ કરી દઈશું. જો તમારા ટામેટા એકદમ ખાટા ના હોય તો તમે અહીં 1 ચમચી જેટલો ટોમેટો સોસ પણ એડ કરી શકો છો. ઓકે. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી અને જે ટોમેટોની પ્યોરી છે એને આપણે સીજવા દઈશું 1 મિનિટ માટે. આપણી જે ટામેટોની પ્યોરી છે એકદમ સરસ રીતે સીજી ગઈ છે. હવે આપણે એની અંદર થોડા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરીશું. થોડોક ઓરેગાનો એડ કરીશું. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર રાજમા એડ કરી દઈશું. રાજમાને છે ને આપણે થોડા ભાજી સ્મેશરની મદદથી એકદમ થોડા સ્મેશ કરી લઈશું. એટલે આપણે કરી જે હોય ને એમાં ખાવામાં મજા આવશે. આ મેક્સિકન કરી થોડી ચીઝી ને ક્રીમી હોય ને તો વધારે મજા આવે. તો આપણે એમાં એડ કરીશું ક્રીમ. ઓકે. ક્રીમ આપણે ઘરનું ફ્રેશ ક્રીમ હોય એ પણ લઈ શકીએ એ પણ લઈ શકીએ છીએ અને જો ના અવેલેબલ હોય તો બજારનું પણ તમે લાવીને એડ કરી શકો છો. હવે આપણે એમાં ચીઝ એડ કરી દઈએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. ઉપરથી થોડી ધનિયા પત્તી એડ કરી દઈએ. ધાણા આપણે કોઈ પણ રેસિપીમાં એડ કરીએ છીએ ત્યારે એક શણગાર અલગ થઈ જાય છે રેસિપીનો. વાહ, તો કરી આપણી બનીને તૈયાર. બસ આપણી કરી તૈયાર થઈ ગઈ છે. કરી પણ તૈયાર અને રાઈસ પણ તૈયાર. હવે બંનેને આપણે સર્વ કરીએ. મેક્સિકન હોટપોટ બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલા રાજમા, 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ ટામેટાની પ્યુરી, 1 કપ મકાઈના દાણા, 1/2 કપ ઝીણા સમારેલા યલો બેલ પેપર, 1/2 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1/2 કપ ઝીણા સમારેલા રેડ બેલ પેપર, 2 ક્યુબ ચીઝ, 2 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 2 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 2 ટેબલસ્પૂન ક્રીમ, 2 ટેબલસ્પૂન બટર, 2 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા મેક્સિકન હોટપોટ. મેક્સિકન હોટપોટ બનીને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ સો મચ આ રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. એન્ડ આઈ વિશ કે તમારી યુટ્યુબ ચેનલ પર તમે હજુ બહુ જ બધી રેસિપીઝ મૂકી શકો અને તમને બહુ જ બધા સબસ્ક્રાઈબર્સ મળે. થેન્ક યુ ધારા.
કિચન મેજિકે મને આવો એક પ્લેટફોર્મ આપ્યું કે જ્યાં હું મારી રેસિપીઝ બતાવી શકું, એના માટે થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ અને સાથે યુટ્યુબ પેજને પણ તમે સબસ્ક્રાઇબ અને ફોલો કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ.